તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે હિતેશભાઈના ઘરે આવ્યા છીએ અને હિતેશભાઈના ઘરે હવે હિતેશભાઈને જોઈએ છે તો એમની વાઈફ સાથે વાતો જ કરતા હોય છે ગાઈઝ. જે વાઈફ ને એની ગર્લફ્રેન્ડ ગાઈઝ. તો હું તમને બતાવી દઉં હિતેશભાઈ શું કરે છે. તો આ હિતેશભાઈ તમે જોઈ શકો છો, એમની સ્માઈલ તમે જોઈ. આ બધું સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કે છે મારી વાઈફ. એમની કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ સિંગલ છે ગાઈસ. અને એમનું કહેવું એવું છે કે સિંગલ છે, બરાબર છે. અને અમારા રોહિતભાઈ છે. રોહિતભાઈ ઉપર મોડું કરીને થોડું બતાવી દો ને ખાલી. હા, અમારા રોહિતભાઈ છે, એ ગર્લફ્રેન્ડ માટે કોઈ સોંગ શોધી રહ્યા છે ગાઈસ, તમને બતાવી દઉં. હા, તમે જોઈ શકો છો બધા અલગ અલગ સોંગ શોધી રહ્યા છે ગાઈસ. મિલ ગયા સોંગ ભાઈ. તો હિતેશભાઈ, તમને રોજ ઊંઘી રહેવામાં કેવું લાગે છે ગાઈસ? હે મને હિતેશભાઈ, મેં તમને થોડા સવાલો પૂછી લઉં. તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે? સિંગલ છો તમે? હાથ લારી ચલાવો છો? રોહિતભાઈ, હવે તમને એક સવાલ પૂછી દઉં, એના પછી હિતેશભાઈનો વારો. તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે સર? રોહિતભાઈ કહે છે કે એમની એક ગર્લફ્રેન્ડ છે. ચલો, રોહિતભાઈનો જવાબ મળી ગયો. હવે હિતેશભાઈને બીજો સવાલ કરીએ. હિતેશભાઈ, બોલે તો તમે આ વાળ ક્યાંથી કપાઈને આવ્યા છો? આ છે ને મારા ભાઈને કોફી મારતો હતો હું. મારા ભાઈ જેવો કપાય એવો જ કપાય છે. અચ્છા, એવું છે. ઓકે, તમારો જવાબ મળી ગયો ગાઈસ. તમારા વાળ પણ એના જેવા દેખાય છે. તો આ બીજો સવાલ રોહિતભાઈને. રોહિતભાઈ, તમે આજે કામ પર કેમ નહીં ગયા? છુટ્ટી છે. આ બધું જોઈને બોલો રોહિતભાઈ. હા, બોલો. તો હું તમને બીજો સવાલ પૂછી લઉં કે તમારા મોબાઈલમાં બેટરી પર્સન્ટેજ કેટલા છે? 12%. 12%. ઓકે, એમનો જવાબ બરાબર છે. તો હવે હિતેશભાઈને એક સવાલ પૂછી લે પાછા. તો હિતેશભાઈ, તમે પાવાગઢ કેટલી વાર ગયા છો? કભી ગીના નહીં ભાઈ. કભી ગીના નહીં હે? હા, કોઈ દિવસ. તમને તમારી બેસ્ટ લોકેશન કઈ છે? બેસ્ટ લોકેશન છે પાવાગઢથી ઉપર જે વ્યૂ દેખાય ને, એકદમ બ્યુટીફુલ. અચ્છા, એનાથી કોઈ બીજી બેસ્ટ લોકેશન નથી? એનાથી બીજી બેસ્ટ લોકેશન છે હાથની માતા ગાઈસ. હાથની માતા જાઓ ને તો ઉપર પહાડ પર ચડી ગયું છે. ઓ, એવું છે. ઓકે ઓકે. તો હિતેશભાઈની ખુશી તમે જોઈ શકો છો ગાઈસ. તો થોડા પૈસા તો પછી પાછા જઈએ આપણે. હા, એમને પૈસા થોડા નહીં, પૈસા થોડા જરૂર છે. ગાઈસ, તમારો ભાઈ છે ને કંગાલ છે. હમ. કંગાલ છે, પૂરેપૂરો કંગાલ છે. કંગાલ છે ગાઈસ. એટલે આપણે ઘરમાં થઈ રહ્યા છે કામ. ઓકે, તો હિતેશભાઈ એમને કીધું કે મળીએ અમે બીજા બ્લોગમાં. લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી. કોમેન્ટ શેર કરી નાખજો. હા, હિતેશભાઈ આ ભાઈના લીધે લાઈક કરી દેજો. વાળ સારા કપાયા છે એટલા માટે. વાળ બહુ મસ્ત છે. વાળ લાગે સારા તો દેખાવું છે. તો મળતા રહેજો. હા, તો આ રોહિતભાઈ કંઈક બતાવી રહ્યા છે. કઈ અરે બંધ થઈ ગયું ભાઈ, બતાવો ને. તો હા, એમના લવરની આંખો છે એવું કહી રહ્યા છે. તો રોહિતભાઈ, આ બ્લોગ તમે મારી ચેનલ પર જોઈ લેજો, બરાબર છે? બાય. મળ્યો કઈ દૂસરે બ્લોગ.